પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. ચેપ્ટર 5 પ્રાકૃતિક પ્રકોપો, જેનો પહેલો ભાગ આપણે જોયો અગાઉના તાસમાં ભૂકંપ વિશે સમજ્યા હતા. હવે આજના તાસમાં આપણે જ્વાળામુખી વિશે સમજવાનું છે. આંતરિક ફેરફારથી બનતી એક કુદરતી ઘટના, કુદરતી પ્રકોપ જ્વાળામુખી, વોલ્કેનો. તો જ્વાળામુખીનો અર્થ સમજીએ. પહેલાં જ્વાળામુખી કોને કહેવાય? ટૂંકો અર્થ તો જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ છે. ટૂંકમાં કહેવું હોય તો આવું કહી શકાય કે જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરમાં, જ્યાં નબળું સ્તર હોય ત્યાં પડેલી ફાટ કે છિદ્ર, જેમાંથી પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમાં વિવિધ કદ અને આકારના ખડકો, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે. આને જ્વાળામુખી કહેવાય. આવી એક કુદરતી ઘટના એટલે જ્વાળામુખી. પણ આવું કેમ બને છે? શા માટે? કયા કારણોથી? કેવી રીતે આવી ઘટના બને? એ આપણે હવે વિસ્તૃત સમજીએ. તો મિત્રો, જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે. જ્વાળામુખી થવા માટે મુખ્ય 4 કારણો જવાબદાર છે. ચેપ્ટર 2માં આપણે મૃદાવરણ વિશે ભણ્યા. એ અહીંયા આપણે ખાસ ઉપયોગનું છે. પૃથ્વીના પેટાળનું તાપમાન સૌથી પહેલું જવાબદાર કારણ. ત્યાં આપણે મૃદાવરણમાં શીખ્યા હતા કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે, એટલે હજી પૃથ્વીનું પેટાળ ધગધગતું છે. એ પેટાળના તાપમાનના કારણે મેગ્માની ઉત્પત્તિ, પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ, વાયુ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું કારણ છે મેગ્મા એટલે કે લાવારસનું ભૂસપાટી તરફનું વહન. મિત્રો, આ 4 કારણો આપણે આ રીતે ક્રમમાં જ યાદ રાખવાના છે, એટલે આખી જ્વાળામુખી પ્રક્રિયા આપણે બરાબર સારી રીતે સમજી શકીએ. હવે આખી ઘટના કેવી રીતે બને છે વિસ્તારથી સમજીએ. તો મેગ્માની નીચે રહેલા ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે, દબાણ કરે છે ઉપરની તરફ. બીજું કે ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. ગરમીના કારણે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો જ્યારે પૂરતી જગ્યા ન મળતા વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ વરાળનો જે જથ્થો છે એ પૂરતી જગ્યા ન મળે એટલે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. આ પ્રયત્નમાં તે પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ જોરથી ઉપરની તરફ ખેંચી લાવે છે. મેગ્માને પણ ઉપરની તરફ દબાણ કરે છે, બાહ્ય ભૂસપાટી તરફ. ભૂસપાટી ઉપર આવતા મેગ્મામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સર્જાય છે. જ્યારે ભૂસપાટી સુધી આવે છે મેગ્મામાં રહેલા વાયુઓ, એટલે એ દબાણ મુક્ત બને છે, વધુ અવકાશ મળે છે, એટલે વિસ્ફોટ સર્જાય. હવે એ સાથે વિવિધ કદ અને આકારના ખડકના ટુકડાઓ હોય છે, રાખ હોય વગેરે આકાશમાં ઊંચે ઉછળે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. તો મિત્રો, આ જે આખી સમગ્ર ઘટના આપણે સમજાવી,
વ્યાખ્યાનું અર્થઘટન કર્યું, આપણે વ્યાખ્યાનું વિશ્લેષણ કર્યું. બીજી અગત્યની વાત સમજીએ કે જ્વાળામુખી થયા પછી જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને શંકુ આકારનો ઢગ રચાય છે. જ્વાળામુખી આમ મૂળભૂત રીતે બે પ્રકારના હોય, સક્રિય અને સુષુપ્ત જ્વાળામુખી. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય પૃથ્વીના પેટાળમાં, સમજો ખાસ મહત્વનું, જો પૃથ્વીના પેટાળમાં વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપરનું છિદ્ર સાંકડું હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. સમજાય એવી વાત છે. આંતરિક વરાળ કે વાયુનું પ્રમાણ વધારે હોય અને બાહ્ય ભૂસપાટી ઉપરનું છિદ્ર સાંકડું હોય તો મોટો વિસ્ફોટ સર્જાય. પરંતુ ઉલટું વિચારીએ કે વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી પ્રસ્ફુટન થતું હોય, એટલે કે છિદ્ર મોટું હોય, તો લાવા ધીરે ધીરે શાંતિથી બહાર નીકળી પથરાય છે. એટલે કે કોઈ મોટો વિસ્ફોટ સર્જાતો નથી. આ પ્રમાણેની જ્વાળામુખીય ઘટના બને છે. હવે જોઈએ જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર. આમ મૂળભૂત 2 જ ગણાય છે, પણ અહીંયા આપણા અભ્યાસમાં 3નો ઉલ્લેખ આપણે યાદ રાખવાનો છે. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર કયા? તો સક્રિય જ્વાળામુખી, આપણને એનું ઉદાહરણ પણ આપેલું છે. ઓટના જ્વાળા ઇટાલીમાં જે છે એ સક્રિય જ્વાળામુખી છે. સુષુપ્ત જ્વાળામુખી ફ્યુઝિયામા જ્વાળા જે જાપાનમાં આવેલા છે. અને મૃત જ્વાળામુખી માઉન્ટ પોપા જ્વાળા જે મ્યાનમારમાં આવેલા છે. એટલે આપણે હેતુલક્ષી પ્રશ્ન માટે આ 3 નામ યાદ રાખવાના: સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી અને મૃત જ્વાળામુખી. વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. એમાંનું આપણું એક આ ઉદાહરણ કે ભારતમાં આંદામાન નિકોબારના દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. હેતુલક્ષી પ્રશ્ન છે કે ભારતમાં જ્વાળામુખી ક્યાં આવેલા છે? તો આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં, ભારતની પૂર્વ તરફ. જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર વિનાશ સર્જાય છે. ઘણું મોટું નુકસાન સર્જાય, કેમ કે પ્રચંડ ગરમી સાથે એ ધગધગતો લાવા બહાર આવે છે. એની સાથે રાખ હોય, વરાળ અને વાયુઓ હોય, નાના મોટા ખડકના ટુકડાઓ હોય. પણ મિત્રો, જ્વાળામુખીથી કેટલાક ફાયદા પણ થાય છે. તો જ્વાળામુખીથી શું ફાયદાઓ થાય છે? એક નાનો પ્રશ્ન જોઈએ. તો લાવા પથરાવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. કાળી જમીન હોય જ્યાં જ્વાળામુખી થયું હોય તો ત્યાં કાળી જમીન જોવા મળે અને એકંદરે ખૂબ ફળદ્રુપ હોય. એનું ઉદાહરણ જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો ખૂબ જ ફળદ્રુપ હોવાથી સારી ખેતી થાય છે. જાપાનનું ઉદાહરણ છે આ. જાવા અને સુમાત્રા ટાપુઓ છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની પોટાશયુક્ત માટીમાં ખેતી કરીને ખેડૂતો મબલખ પાક મેળવે છે. એટલે એકંદરે ખેતી માટે આ જમીન વધારે માફક આવે છે, વધુ ઉત્પાદકતા આપે છે. બીજા કેટલાક ફાયદાઓ જોઈએ આપણે. કેમ કે 2 ગુણનો પ્રશ્ન છે, પરીક્ષામાં જ્યારે આવે ટૂંક નોંધ સિવાય, તો ત્યારે 2 ગુણનો પ્રશ્ન બને છે. જ્વાળામુખીથી થતા ફાયદાઓ કે લાભ જણાવો. તો જ્વાળામુખી વિસ્તારના ગરમ પાણીના જરામાં
જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ બને છે. જો એમાં સ્નાન કરવામાં આવે એ ગરમ પાણીના જરામાં તો ચામડીના રોગ માટે રાહત મળે છે. જ્વાળામુખીને કારણે એ પ્રદેશમાંથી પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો ભૂસપાટીથી થોડીક જ ઊંડાઈએથી પ્રાપ્ત થાય છે. આ બધી ધાતુમય ખનિજો પ્રાપ્ત થાય થોડી ઓછી ઊંડાઈએથી. બીજો એક મુદ્દો કે જ્વાળામુખી નળીમાં જ્વાળામુખી થયા પછી લાવારસ જે છે એ ઠંડો પડ્યા પછી અને કાર્બન ઉપર દબાણ આવવાથી, વાત બરાબર સમજો, જ્વાળામુખી થયા પછી જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા એટલે કે ઠંડો પડ્યા પછી અને કાર્બન ઉપર દબાણ આવવાથી સમય જતાં તેમાંથી હીરા બને છે. એટલે કે હીરા પ્રાપ્ત થાય છે એ પ્રદેશમાંથી. બીજો મુદ્દો કે જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો, જેને લાપીલી તરીકે ઓળખવામાં આવે છે, જે જ્વાળામુખી દરમિયાન વિખંડિત એટલે કે ખડકોના નાના મોટા જે ટુકડા બહાર ફેંકાય છે, એમાં એ નાના પથ્થરો, જેને લાપીલી તરીકે ઓળખાય, આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે પણ ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. એટલે મિત્રો, આ આપણે આજના તાસમાં ફક્ત એક વિસ્તૃત મુદ્દો સમજ્યા જ્વાળામુખી વિશે. જ્વાળામુખી કેવી રીતે બને છે, એના પ્રકાર કયા, જ્વાળામુખી થવા માટેના કયા કારણો જવાબદાર છે અને જ્વાળામુખીથી કયા ફાયદા થાય છે. તો આ પ્રમાણે તમારે એક વિસ્તૃત ટૂંક નોંધ હોમવર્કમાં લખવાની છે જ્વાળામુખી. અસ્તુ, પ્રણામ.